નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલી। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। અમદાવાદની સાબરમતી નદીમાં સફાઈ અભિયાન પૂર્ણ થયું છે। સફાઈ અભિયાન પૂર્ણ થતા હવે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા કેનાલમાંથી 2500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। મંગળવાર સુધીમાં સાબરમતી નદી છલોછલ ભરાઈ જશે। મહત્વનું છે કે વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ માટેની નદી ખાલી કરવામાં આવી હતી। કામગીરી કરવામાં આ નદી ખાલી કરવામાં આવતી હતી, પરંતુ હવે સફાઈ અભિયાન જે છે પૂર્ણ થયું છે, તેને લઈને હવે ફરી નર્મદામાં પાણી છોડવામાં આવશે। સફાઈ અભિયાન પૂર્ણ થતા હવે નદીમાં પાણી છોડવામાં આવશે। નર્મદા કેનાલમાંથી 2500 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। સાબરમતી નદી વાસણા બેરેજ સુધી છલોછલ હવે જોવા મળશે। મહત્વનું છે કે સાબરમતી નદીના સફાઈ અભિયાનને લઈને પાણી ત્યાંથી ખાલી કરવામાં આવ્યું હતું। બીજી તરફ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ એકવાર સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ હવે ફરી નદીમાં પાણી છોડવામાં આવશે। નર્મદા કેનાલમાંથી 2500 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। સાબરમતી નદી વાસણા બેરેજ સુધી છલોછલ ભરવામાં આવશે। આવનારા સમયમાં ચોમાસાની ઋતુ પણ આવી રહી છે, તેના પહેલા નદીમાં સાફ સફાઈ અભિયાન પૂર્ણ થયું છે। સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, સફાઈ અભિયાન પૂર્ણ થયું, હવે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિઓ છે? બિલકુલ, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સાબરમતી નદી જે છે તે પ્રદૂષિત નદી જે છે તે બની ગઈ હતી। કહી શકાય કે પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય અને કચરો જે છે તે જોવા મળતો હતો, અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે સફાઈ અભિયાન જે છે તે પૂર્ણ થયું છે, અને સાથે સાથે કહી શકાય કે વાસણા બેરેજનો જે દરવાજો હતો તેને પણ રિપેરિંગ કરવાની કામગીરી જે છે તે હાથ ધરાઈ હતી, અને તેના અંતર્ગત આ નદી જે છે તે ખાલી કરવામાં આવી હતી। નદીનું તમામ પાણી જે છે તે ખાલી કરીને આખી નદી જે છે તેને સફાઈ કરવાની શરૂઆત જે છે તે કરવામાં આવી હતી। તે શરૂઆત જે છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે, અને મહત્વનું કહી શકાય કે આજથી સાબરમતી નદીની જે સફાઈ પૂર્ણ થઈ છે ત્યારબાદ હવે નવા નીરનું આગમન જે છે તે સાબરમતી નદીમાં થઈ ગયું છે। સાથે કહી શકાય કે નર્મદા કેનાલમાંથી આશરે 2500 ક્યુસેક જેટલું પાણી જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। સાથે કહી શકાય કે હવે આ નદી જે છે તે બે કાંઠે વહેતી જોવા મળશે, અને આગામી દિવસોમાં એટલે કહી શકાય કે છેલ્લા 2 દિવસમાં આખી નદી જે છે તે છલોછલ ભરવાની જે છે તે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે કહી શકાય કે જે પ્રકારે આ નદીની ગંદકીની જો આપણે વાત કરીએ તો નદીની ગંદકી જે છે તે દૂર કરવામાં આવી હતી, જેમાં 20,000 જેટલો મેટ્રિક ટન કચરો જે છે તે સાફ કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ કહી શકાય હવે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે નદી જે છે તે બે કાંઠે અત્યારે હાલ વહેતી જોવા મળી રહી છે। સાથે સાથે કહી શકાય કે આગામી દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે 11મી તારીખે જે પ્રકારે હર વર્ષની જેમ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે, તેમાં પણ આ નદીમાંથી નીર જે છે એટલે કે જળ જે છે તે લઈને આખી વિધિવત રીતે જે પૂજા પાઠ જે છે તે કરવામાં આવતી હોય છે, ને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે તંત્ર દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારે આખી નદી ખાલી કરવામાં આવી હતી, ત્યારબાદ હવે આ નવા નીરનું જે આગમન થઈ ગયું છે તેને લીધે થઈને કહી શકાય કે નદી જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, અને આગામી 2 દિવસ એટલે કે આજે અને કાલે આ નદી જે છે તે છલોછલ ભરેલી જે છે જોવા મળશે। સાથે કહી શકાય કે અહીંથી લઈને વાસણા બેરેજ સુધી જે છે તે આખી છલોછલ ભરવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે, અને તંત્ર દ્વારા હવે સફાઈ અભિયાન જે છે તે પૂર્ણ થયું છે। સાથે વાસણા બેરેજનો દરવાજો જે 15 નંબરનો દરવાજો હતો તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, તે પણ પૂર્ણ થઈ ગયું છે। ત્યારબાદ હવે નવા નીર જે છે તેનું આગમન થઈ ગયું છે। સાથે આ વર્ષે કહી શકાય કે વરસાદ પણ ઘણો સારો થવાનો છે, અને તેને લઈને આખી કામગીરી જે છે તે કરવામાં આવી રહી હતી। એટલે લવલી મહત્વનું કહી શકાય કે હવે નવા નીરનું આગમન થઈ ગયું છે, અને હવે 2 દિવસ એટલે આજે ને કાલે આ નદી જે છે તે છલોછલ ભરેલી શહેરવાસીઓને જોવા મળશે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર નદીમાં નવા નીરની આવક પણ જોવા મળશે। સાબરમતી નદી વાસણા બેરેજ સુધી છલોછલ ભરવામાં આવશે।